પાટણના વોર્ડ નંબર 11ના મીઠા કોઠા વિસ્તારની 20થી 25 સોસાયટીઓને ઉભરાતી ગટરની સમસ્યામાંથી મળી કાયમી મુક્તિ. કોંગ્રેસ પેનલની યુદ્ધના ધોરણે સરાહનીય કામગીરી. સ્થાનિક રહીશોએ લીધો રાહતનો શ્વાસ. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલા પદ્મનાથ ચોકડીથી અંદરના મીઠા કોઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી 20થી 25 જેટલી સોસાયટીઓના રહીશો ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાથી અત્યંત હેરાન પરેશાન થઈ રહ્યા હતા. સ્થાનિક લોકોની આ વર્ષો જૂની પીડા અને હાલાકી કોંગ્રેસની વોર્ડ નંબર 11ની પેનલના સભ્યોના ધ્યાને આવતા જ પ્રજાહિતમાં તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે. લોકોની સુખાકારીને પ્રાથમિકતા આપીને વિસ્તારના કોર્પોરેટરો અને અગ્રણી નેતાઓ સ્થળ પર રૂબરૂ હાજર રહ્યા હતા, જેમાં નવીન બનાવેલી મુખ્ય ગટર લાઇનમાં જૂની લાઇનોનું જોડાણ એટલે કે કનેક્શન સફળતાપૂર્વક કરાવી આપવામાં આવ્યું છે. આ કામગીરીમાં આશાબેન ઘેમરભાઈ રબારી, ડીએન પટેલ જાગૃત કોર્પોરેટર, અરુણાબેન પટેલ, ભવાનજી ઠાકોર પૂર્વ કોર્પોરેટર, હિતેશ ઘેમરભાઈ રબારી પ્રમુખ NSUI પાટણ હાજર રહી ત્વરિત કામગીરી કરાવી હતી. વોર્ડ વિસ્તારની કોઈ પણ પાયાની સમસ્યાઓમાં અમે હંમેશા પ્રજાની પડખે રહીને તેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ હોવાનું ડીએન પટેલ કોર્પોરેટર વોર્ડ નંબર 11એ જણાવ્યું હતું. યુદ્ધના ધોરણે થયેલી આ પ્રશંસનીય કામગીરીને કારણે હવે આ વિસ્તારમાં ઉભરાતી ગટરની જટિલ સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. વર્ષો જૂની આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળતા સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે અને કોંગ્રેસ પેનલની આ લોક ઉપયોગી તથા સરાહનીય કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.